આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. જય શ્રી કૃષ્ણ. ગુરુકુળમાં શિક્ષણ પ્રાપ્તિ સુધી ભગવાન શ્રી કૃષ્ણની માનવ લીલાનો પહેલો ભાગ પૂર્ણ થાય છે. પહેલા ભાગમાં જન્મથી લઈને કુમાર અવસ્થા સુધી જેટલી લીલાઓ એમણે કરી છે એ મુખ્યત્વે ભક્તોને રીઝવવા માટે કરી છે. શ્રી કૃષ્ણ જ એ પૂર્ણ અવતાર છે જેમણે દરેક પગલે એ ઘોષણા કરી છે કે હું સ્વયં ભગવાન છું. જ્યારે કારાવાસમાં પ્રગટ થયા તો ત્રણેય લોક નતમસ્તક થઈ ગયા. બાળપણની દરેક અવસ્થામાં ચમત્કાર દેખાડતા રહ્યા અને કંસે મોકલાવેલા દૈત્યોનો સંહાર કરતા રહ્યા.
પછી કાળિયા મર્દન કર્યું. देखो कालिया के फन पर नाचत कन्हैया, ओ कालिया के फन पर नाचत कन्हैया. ताथैया 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 ताथैया. वाद सरस्वती वीणा छे, कृष्ण संग शिव शंकर नाचे, करे जय घोष मिलके, करे जय घोष तिहूं लोक के बसैया. जय जय कृष्ण कन्हैया, जय जय कृष्ण कन्हैया, जय जय कृष्ण कन्हैया, जय जय कृष्ण कन्हैया. તત્પશ્ચાત ગોવર્ધનધારી બનીને ઇન્દ્રનું માનમર્દન કર્યું. હે પ્રભુ, આપ પોતાના સ્નેહથી મને ક્ષમા કરો. બ્રહ્માનું માનમર્દન કર્યું. શ્રી કૃષ્ણ પ્રેમનો અવતાર છે એ સિદ્ધ કરવા માટે એમણે રાધા અને ગોપીઓ સાથે એક એવી અલૌકિક પ્રેમ લીલા રચી જેમાં પ્રેમ અને ભક્તિની સીમાઓ એકબીજામાં એવા પ્રકારે ઓતપ્રોત થઈ ગઈ કે પ્રેમ અને ભક્તિમાં અંતર રાખવું અસંભવ થઈ ગયું. कान्हा रे थोड़ा सा प्यार दे, चरणों में बैठा के तार दे. ओ गोरी घूंघट उघार दे, प्रेम की भिक्षा झोली में डाल दे. कान्हा रे थोड़ा सा प्यार दे, चरणों में बैठा के तार दे. सृष्टि के कण कण में इसका आभास है, यही महाराज है, यही महाराज है, हो तारों में नर्तन, फूलों में उल्लास है. यही महाराज है, यही महाराज है. ચોરીને માખણ ખાતા રહ્યા. માટી ખાઈને માતાને પોતાના મુખની અંદર આખા વિશ્વના દર્શન કરાવતા રહ્યા. કદી તેઓ સ્વયં રાધાનો વેશ ધારણ કરી રાધાને રીઝવતા રહ્યા. आजा रे कन्हैया तो हे राधा बना दूं. લે બની ગયો ને પૂર્ણ રાધા. આ લીલાઓમાં લાલિત્ય છે, માધુર્ય છે, ભાવુકતાનો રસ છે, પ્રેમની પીડાનો એક ગૂઢ આનંદ છે. આગળ વધતા હવે જીવનનું એક અન્ય પાસું દેખાશે જેમાં રાજનીતિના દાવપેચ છે. રણક્ષેત્રમાં અર્જુનને ગીતાનો ઉપદેશ દેતા એમણે પોતાના અવતારના 3 મુખ્ય પ્રયોજનો જણાવ્યા. પરિત્રાણાય સાધૂનામ, વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. રાધાને રીઝવતા રહ્યા એ જ કૃષ્ણ હવે કવચ પહેરીને દુષ્ટોનો કાળ બનીને રણક્ષેત્રમાં ઉતરવા જઈ રહ્યા છે. અહીંથી એમના આ અવતારી જીવનનો બીજો ભાગ પ્રારંભ થઈ રહ્યો છે, જ્યાંથી એમનું જીવન પ્રેમ અને ભક્તિના ક્ષેત્રમાંથી નીકળીને રાજનીતિ અને કર્મયોગના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, જેમાં રાજનીતિના દાવપેચ છે. હવે એમણે સાંસારિક ધર્મો પાળવાના કઠોર માર્ગે ચાલવાનું છે અને પોતાના ભક્ત એવમ સખા અર્જુનના માધ્યમથી સંસારીઓને નિષ્કામ કર્મયોગનું શિક્ષણ પ્રદાન કરવાનું છે. અત્યાર સુધી હાથમાં મુરલી હતી, પરંતુ હવે સમયની માંગને અનુસાર
મોરલી છોડી સુદર્શન ચક્ર ધારણ કરવું પડશે. દુષ્ટોના વિનાશનું કાર્ય જે કંસ વધથી આરંભ થયું છે એ કઠોર કર્તવ્યને હવે એમણે પૂરું કરવાનું છે. કંસ પછી હવે જરાસંધનો વારો છે. જરાસંધને કંસને મારી નાખ્યાના સમાચાર ત્યારે મળ્યા જ્યારે એમની બંને પુત્રીઓ વિધવા થઈને પાછી મગધમાં પોતાના પિતા પાસે પહોંચી. આ માહિતીથી જરાસંધ એક ઘાયલ સિંહની જેમ વિફરી ઉઠ્યો. હું કંસને તો પાછો નથી લાવી શકતો, પરંતુ હું તમને વચન દઉં છું કે એના હત્યારાને ત્યાં જ મોકલી દઈશ જ્યાં કંસ ગયો છે. એનો હત્યારો આ ધરતી પર જીવિત નહીં રહી શકે. સેનાપતિ, અમારી સમસ્ત સેનાઓને એક ભીષણ યુદ્ધની તૈયારીનો આદેશ આપી દેજો. રાજધાનીની બહાર જ્યાં સેનાની ટુકડીઓ છે એ સૌને અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જિત થઈને 15 દિવસની અંદર રાજધાનીમાં ઉપસ્થિત થવાનું કહેવામાં આવે. જે દિવસે પૂર્ણ સેના ઉપસ્થિત થઈ જશે એ જ દિવસે આપણે મથુરા તરફ કૂચ કરીશું. અમે જાણીએ છીએ કે મથુરા નરેશની નાનકડી સેનાને હરાવવા માટે અમારે પોતાની આટલી વિશાળ સેનાને લઈ જવાની આવશ્યકતા નથી, પરંતુ અમે કેવળ મથુરાની સેનાનો જ નાશ કરવા નથી માંગતા, પરંતુ સમસ્ત મથુરાવાસીઓની હત્યા કરવા માંગીએ છીએ. હત્યા એટલે જ અમને આટલી વિશાળ સેનાની આવશ્યકતા છે. અમે ઈચ્છીએ છીએ કે જે મથુરાવાસીઓએ અમારા જમાઈ મહારાજ કંસની હત્યા થઈ જવા પશ્ચાત એના હત્યારાનો જય જયકાર કર્યો હતો એમાંથી કોઈ પણ આ ધરતી પર જીવિત ના રહે. મથુરાની ગલીઓમાં બાળક, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ કોઈ પણ જીવિત ન દેખાવું જોઈએ. અમે આ ધરતીને યાદવો વિહીન કરવા માંગીએ છીએ, જેથી સમસ્ત યદુવંશીઓનું નામ ઇતિહાસના પાનાઓમાંથી હટી જાય. એ માટે અમને આટલી વિશાળ સેનાની આવશ્યકતા છે, જે સમુદ્રની લહેરોની જેમ એ નગરીને એના જ નાગરિકોના રક્તમાં ડુબાડી દે. બસ અમારી આજ્ઞાનું પાલન થાય.
चतुरंगिनी सेनाएं बलवान अक्षौहिणी चतुरंगिणी सेनाएं बलवान चमके जैसे बीजुरी गरजे मेघ समान करे प्रयाण करे प्रयाण करे प्रयाण देखे नगर न देखेगा देखे नगर न देखेगा देखे धूप न देखे छाँव देखे धूप न देखे छाँव ज्वाला में प्रतिशोध की जले रुके न एक पल उसके पाँव ज्वाला में प्रतिशोध की जले रुके न एक पल बढ़ते पाँव करे प्रयाण करे प्रयाण करे प्रयाण करे प्रयाण करे प्रयाण મહારાજનો જય હો. મહારાજ બાણાસુર સેનાની સાથે આવી ગયા છે. કહો એમનું સ્વાગત છે, જાઓ. મહારાજ શલ્યની સેના પણ આવી ગઈ છે. એમને અમારા નમસ્કાર કહો, જાઓ. આજે મથુરા પર સંકટના વાદળો છવાયા છે. અક્રૂરજીના ગુપ્તચરોએ સૂચના આપી છે કે કંસની હત્યાનો બદલો લેવા માટે એના શ્વસુર મગધ નરેશ જરાસંઘે એક વિશાળ સેનાની સાથે મથુરા તરફ કૂચ કરી દીધી છે. દૂતોનું કહેવું છે કે જરાસંઘની સાથે એના ઘણા મિત્રો અને રાજાઓની સેના પણ આવી રહી છે. આટલા મોટા સંકટથી મથુરાની રક્ષા કેમ કરી શકાય એના પર વિચાર કરવા માટે આજે આ સભા બોલાવાઈ છે. મહારાજ ઉગ્રસેન ન કેવળ વૃદ્ધ થઈ ગયા છે, પરંતુ પેલી કાળ કોઠડીમાં આટલા વર્ષો સુધી બંધ રહેવાને કારણે એમના અંગોમાં જે એક શિથિલતા અને જર્જરતા આવી ગઈ છે, એના કારણે આપણે એમની આશા ન રાખવી જોઈએ કે તેઓ કોઈ યુદ્ધનું નેતૃત્વ કરી શકે અને ન તો એમના પર કોઈ બોજો નાખવો જોઈએ. આવી પરિસ્થિતિમાં આપણે સૌએ મળીને જ આ રાજ્યની રક્ષા કરવી પડશે. એટલે જ આજે આપ સર્વ લોકોને અહીં બોલાવવામાં આવ્યા છે અને આજે ઉપસ્થિત અહીં સમસ્ત વિષ્ણુવંશી, શૂરવંશી અને અન્ય વંશી પાસેથી અમે આજ અપેક્ષા કરીએ છીએ કે આ ગંભીર સમસ્યાનું સમાધાન કરવા માટે તેઓ આપણું માર્ગદર્શન કરે. અક્રૂરજી,
આપણા ગુપ્તચરોનું શું અનુમાન છે? જરાસંઘની સાથે કુલ કેટલી સેના છે? આપણા ગુપ્તચરોનું કહેવું છે કે જરાસંધની સાથે ઘણી અક્ષોહિણી સેના છે, જેની ગણતરી કરવી અસંભવ છે મહારાજ. એનો અર્થ છે કે એકલી મથુરાની સેના એનો સામનો નહીં કરી શકે. આ પરિસ્થિતિમાં આપણે બીજા રાજ્યોની સહાયતા માંગવી જોઈએ. પરંતુ દુર્ભાગ્યવશ આપણા જેટલા પણ નિકટના રાજાઓ છે, બાણાસુર અને ભામાસુર, એ સૌ કંસના મિત્રો છે. તેઓ આપણો સાથ નહીં દે. ઉલટું મથુરાની લૂંટમાં ભાગ મેળવવા માટે તેઓ આ સમયે જરાસંઘની સાથે ભળી જશે. આવી પરિસ્થિતિમાં આપણે બીજાનો આધાર શોધવાની જગ્યાએ કેવળ આત્મબળ પર વિશ્વાસ કરવો જોઈએ. આપણે સ્વયં નિશ્ચય કરવો જોઈએ કે આપણે આપણી શક્તિઓથી એનો સામનો કરીશું. આવો નિશ્ચય કરવો તો સરળ છે, પરંતુ એ પણ વિચારો કે એનું પરિણામ શું આવશે. જે યોદ્ધા પહેલેથી જ પરિણામનું વિચારીને યુદ્ધ ક્ષેત્રમાં જાય છે, એ યુદ્ધ ક્યારેય જીતી નથી શકતો. એટલે જ ક્ષત્રિયને કેવળ એક જ ધર્મ શીખવાડાય છે કે જ્યારે દેશની રક્ષાનો પ્રશ્ન હોય તો એને પોતાનું કર્તવ્ય સમજીને રણક્ષેત્રમાં કૂદી જાય. પછી પરિણામ ભલે ગમે તે હોય, જો એ યુદ્ધમાં માર્યો પણ જાય તો એને એના ધર્મનું પાલન કરવાનું ગૌરવ પ્રાપ્ત થશે. સ્વર્ગમાં પણ એનું એક વીરની જેમ જ સન્માન થશે. જે યુદ્ધમાં જીતવાની કોઈ પણ સંભાવના ન હોય એવા યુદ્ધમાં કૂદીને મરવાને વીરતા નહીં, આત્મહત્યા કહેવાય. જેને આપ આત્મહત્યા કહો છો એને બલિદાન પણ કહી શકાય છે. શબ્દોની હેરફેરથી પરિસ્થિતિ નથી બદલાતી. મારા વિચારે આજે જે પરિસ્થિતિ છે એમાં આવી મૂર્ખામી ભરી વીરતાને બદલે રાજનીતિનો ઉપયોગ કરવો જોઈએ. અને આ સમયે રાજનીતિ એ જ કહે છે કે મહારાજ તત્કાળ પોતાના મહામંત્રીને જરાસંઘની સેનામાં મોકલીને એને સંધિની પ્રાર્થના કરે, જેથી આવું વિનાશકારી તોફાન રસ્તામાં જ અટકી જાય. આ કાયરોની રાજનીતિ છે, વીરોની નહીં. અક્રૂરજી, મનુષ્યએ ઇતિહાસમાંથી પણ કંઈક ને કંઈક શીખવું જ રહ્યું. એવા કેટલાય ઉદાહરણો છે જ્યાં મોટા મોટા વીરોએ જ્યારે જોયું કે શત્રુનો સામનો નથી થઈ શકતો તો એની સામે ઘૂંટણીએ પડીને એની સાથે સંધિ કરી લીધી, જેથી શત્રુ મિત્ર પણ થઈ ગયો અને વીરોના પ્રાણની રક્ષા પણ થઈ ગઈ. આવા ઘણા ઉદાહરણ ઇતિહાસમાં મળે છે. આપ ઇતિહાસની વાત કરો છો તો ઇતિહાસમાં સૂર્યવંશી શ્રી રામનું ઉદાહરણ પણ મળે છે. જ્યારે રાવણે એમની પત્ની સીતાનું હરણ કરીને એમના પુરુષત્વને લલકાર્યું તો એમના કર્તવ્ય એમને સાથ આપ્યો કે એમનું અને એમના રઘુકુળની લાજ રાખવા માટે એ પાપીને દંડ આપવો એમનો ધર્મ છે. ત્યારે એમણે ક્ષણ માત્ર માટે પણ એવો વિચાર નહોતો કર્યો કે જેની સાથે તેઓ યુદ્ધ કરવા જઈ રહ્યા છે એની પાસે સંસારની સૌથી શક્તિશાળી સેના છે, અને એમની પાસે તો પોતાની અયોધ્યાની સેના પણ નહોતી. તે છતાં એ વનવાસી રાજકુમારે પોતાની કર્તવ્યનિષ્ઠા, પોતાના દ્રઢ આત્મબળ અને કેવળ પોતાની વીરતાના ભરોસા પર કેટલાક વાનરોને સાથે લઈને લંકાના કિલ્લા પર ચઢાઈ કરી દીધી અને એ સિદ્ધ કરી દીધું કે જે મનુષ્ય પોતાના કર્તવ્ય અને પોતાના ધર્મનો સાથ સાંભળીને પોતાના કર્મપથ પર નિડર થઈને આગળ વધે છે, નથી મૃત્યુથી ડરતો કે ન પરિણામથી. અંતમાં જીત એની જ થાય છે. ઇતિહાસ આપણને એ જ શીખવાડે છે મહારાજ કે આપણે પરિણામની ચિંતા કર્યા વિના જ પોતાના કર્તવ્યનું દ્રઢતાથી પાલન કરવું જોઈએ. અમે કૃષ્ણની વાત સાથે સહમત છીએ. આ આપણી ક્ષત્રિય ધર્મની પરીક્ષાનો સમય છે અને આપણે પરીક્ષામાં પાર ઉતરવાનું છે. અમે વચનબદ્ધ છીએ. જ્યાં સુધી અમારા હાથમાં તલવાર ઉપાડવાની શક્તિ છે અમે મથુરાના દ્વાર પર ઊભા રહીને એની રક્ષા કરીશું. અમે આપની સાથે છીએ મહારાજ.
અમે વચન દઈએ છીએ મહારાજ કે જ્યાં સુધી અમારા શરીરમાં પ્રાણ છે શત્રુની તલવાર આપને સ્પર્શી પણ નહીં શકે. અમને અમારા યોદ્ધાઓ પાસે આ જ આશા હતી. તો પણ યદિ આજ્ઞા હોય તો એક વધુ પ્રાર્થના કરું મહારાજ. અવશ્ય. મહારાજ, મારા મગજમાં એક વધુ યોજના આવી છે. ભલે ને બાણાસુર અને ભામાસુર આપણો સાથ ન દે, પરંતુ આપણા પાડોશમાં ઇન્દ્રપ્રસ્થનું વિશાળ સામ્રાજ્ય પણ છે. એમની પાસે ખૂબ શક્તિશાળી સેના પણ છે, જેમાં ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય જેવા મહાન ધનુર્ધર અને મહારથી પણ છે. ઇન્દ્રપ્રસ્થમાં આપની પુત્રી અને કુમાર વસુદેવની મોટી બહેન મહારાણી કુંતી પણ રહે છે. મને વિશ્વાસ છે કે જો આપણે એમને સહાયતા માટે પ્રાર્થના કરીશું તો આ સંકટમાં અવશ્ય તેઓ આપણી મદદ કરશે. જો આપ કૌરવરાજ ધૃતરાષ્ટ્ર પાસે અક્રૂરજીને આજે જ મોકલી દેશો તો મથુરાની આટલા નિકટ હોવાને કારણે એમની સેના યોગ્ય સમયે અહીં પહોંચી શકે છે. હું આ વિચારથી સંમત છું મહારાજ. હું પણ આ વિચારથી સહમત છું મહારાજ. હું પણ આ વિચારથી સંમત છું મહારાજ. અમે પણ આ વાતથી સહમત છીએ. જો કે અમારા જમાઈ રાજ મહારાજ પાંડુનું મૃત્યુ થઈ ચૂક્યું છે, એ કારણે હવે મારી વિધવા પુત્રી કુંતીનો ત્યાં કેટલો પ્રભાવ છે એ અમે નથી જાણતા. તે છતાંય મહારાજ ધૃતરાષ્ટ્ર અને મહાત્મા ભીષ્મ પાસે અમને પૂરી આશા છે કે તેઓ આ ધર્મ યુદ્ધમાં આપણને પૂરી સહાયતા કરશે. અક્રૂરજી, જી મહારાજ. આપ આ જ સમયે ઇન્દ્રપ્રસ્થ માટે પ્રસ્થાન કરો અને શીઘ્ર પાછા ફરી એમના નિર્ણયથી અવગત કરાવો. જેવી આપની આજ્ઞા મહારાજ. અક્રૂરજી, આજ્ઞા પ્રભુ. હસ્તિનાપુર જાઓ છો તો ત્યાં એક નાનકડું કામ અમારું પણ કરજો. કહો, એવું શું કામ છે પ્રભુ? થોડોક સમય કાઢીને ત્યાં અમારા ફોઈ મહારાણી કુંતીને અવશ્ય મળજો. અમારા તરફથી એમને કુશળક્ષેમ પૂછજો અને એમના 5 પુત્રોના પણ સમાચાર લાવજો. પિતાના મૃત્યુ પશ્ચાત જો તેઓ પોતાને નિરાધાર સમજતા હોય તો એમને કહેજો કે જ્યાં સુધી હું આ ધરતી પર છું એમને ચિંતાની કોઈ આવશ્યકતા નથી. એમની રક્ષાનો ભાર મારા પર છે. જી પ્રભુ. અક્રૂરજી, મેં દેવરાજ ઇન્દ્રને વચન આપ્યું છે કે હું છું ત્યાં સુધી અર્જુનને કોઈ પરાજિત નહીં કરી શકે. એટલે અર્જુન અને એના ભાઈઓને અમારા તરફથી દરેક પ્રકારનું આશ્વાસન આપજો. પ્રભુ, જેમની રક્ષા આપ કરો એમને ચિંતાની શી આવશ્યકતા છે? પધારો, આપની યાત્રા સુખદ થાવ. અને મારી યાત્રા સફળ થાય એમ પણ તો કહો પ્રભુ. ફરી પરિણામની ચિંતા? પરિણામની ચિંતા નહીં પ્રભુ, મને મથુરાની ચિંતા છે. મથુરાની ચિંતા ન કરો અક્રૂરજી. મથુરા સુરક્ષિત છે અને સુરક્ષિત રહેશે. આપ કેવળ પોતાનું કર્તવ્ય પાલન કરો, બસ. આટલું આશ્વાસન પણ પર્યાપ્ત છે પ્રભુ. બસ આજ્ઞા આપો.
પધારો. ચાલો સારથી રથ ચલાવો. કૌરવ સમ્રાટ મહારાજ ધૃતરાષ્ટ્ર રાજ્યસભામાં પધારી રહ્યા છે. ગુરુ કૃપાચાર્ય અને ગુરુ દ્રોણાચાર્યના ચરણોમાં સેવકના પ્રણામ. આયુષ્યમાન ભવ. વિજયી ભવ. તાજશ્રી ભીષ્મના ચરણોમાં વિચિત્ર વીર્ય પુત્ર ધૃતરાષ્ટ્રના પ્રણામ સ્વીકારો. યશસ્વી ભવ. ગૌરવ સમ્રાટ મહારાજ ધૃતરાષ્ટ્રનો જય ગૌરવ સમ્રાટ મહારાજ ધૃતરાષ્ટ્રનો જય ગૌરવ સમ્રાટ મહારાજ ધૃતરાષ્ટ્રનો જય ગૌરવ સમ્રાટ મહારાજ ધૃતરાષ્ટ્રનો જય.
મથુરા નરેશ મહારાજ ઉગ્રસેન તરફથી એક વિશેષ સંદેશ લઈને એમના રાજદૂત આપની સેવામાં ઉપસ્થિત થયા છે. જો આપ અનુમતિ આપો તો એમને દરબારમાં બોલાવવામાં આવે. અવશ્ય. ક્ષમા કરો મહારાજ. એને અહીં બોલાવતા પહેલા આપણે એ વાત પર વિચાર કરવો જોઈએ કે મથુરાથી આ પ્રકારે કોઈ રાજદૂતનું અકસ્માત અહીં આવવું કોઈ સાધારણ વાત નથી. એના આવવાનું પ્રયોજન શું છે? અને એ જે આવ્યો છે એ ત્યાંનો કોઈ સાધારણ રાજદૂત છે અથવા કોઈ વિશિષ્ટ વ્યક્તિ? મહામંત્રી વિદુર, આપે મહારાજને એ વાતથી અવગત નથી કર્યા કે એ જે આવ્યો છે એ છે કોણ? કોણ છે? હા વિદુર, તમે એ નહીં જણાવ્યું કે કોણ છે? મહારાજ, એ મથુરાના પ્રધાન સેનાપતિ મહારથી અક્રૂર છે. સેનાપતિ? અરે મથુરાના સેનાપતિનું કૌરવ દરબારમાં આવવાનું શું પ્રયોજન હોઈ શકે? હા વિદુર, શકુનીનો આ પ્રશ્ન વિચાર કરવા યોગ્ય છે કે એક સેનાપતિનું આ પ્રકારે અચાનક આવવાનું શું પ્રયોજન હોઈ શકે છે? મહારાજ, તેઓ આ સમય એક સેનાપતિ તરીકે નહીં પણ મથુરાના રાજદૂત બનીને એમનો કોઈ સંદેશ પહોંચાડવા આવ્યા છે. એટલે એમને સન્માનપૂર્વક દરબારમાં બોલાવવા જોઈએ. આ જ શિષ્ટાચાર છે. મહામંત્રી વિદુર, સાધારણ અવસ્થામાં આપનો આ શિષ્ટાચાર ઉચિત હોઈ શકે છે, પરંતુ આપ એ કેમ ભૂલી ગયા છો કે આ સમયે ઇન્દ્રપ્રસ્થ રાજ્યની પરિસ્થિતિ સાધારણ નથી. આખા રાજકુળમાં એક ઉથલપાથલ થઈ રહી છે. મહારાજ પાંડુના મૃત્યુ બાદ એમના મોટા ભાઈ મહારાજ ધૃતરાષ્ટ્ર હવે એમના સિંહાસન પર બેસી ચૂક્યા છે. બની શકે છે કે આ વાત મથુરા વાળાઓને ગમી ન હોય. કેમ કે મહારાણી કુંતીને કારણે યાદવોનો ખરો સંબંધ મહારાજ પાંડુ સાથે હતો. પાંડુ સાથે. એટલે સ્વાભાવિક છે કે એમની સહાનુભૂતિ મહારાજ ધૃતરાષ્ટ્રની સાથે ન હોઈ શકે. કદાચ તેથી જ એમણે આ માંગ કરી હોય કે પાંડુના જ્યેષ્ઠ પુત્રને જ એમના સિંહાસન પર બેસાડાય. એટલે જ મહારાજ હું કહું છું કે આ સર્વ વાતો પર વિચાર કરીને આપણે આ નિર્ણય લેવો જોઈએ કે જો કોઈ એમની એવી માંગ હોય તો એ માંગનો આપણે કયો અને કેવો ઉત્તર આપવો, અને પછી જ આપણે એમના રાજદૂતને મળવું જોઈએ. મહારાજ, હા. અમે કુમાર શકુનીની વાત સાથે સંમત છે. હા, આ જ ઉચિત છે મહારાજ, આ જ ઉચિત છે. દ્વારપાલ, મથુરાના રાજદૂતને જઈને કહો કે મહારાજ આ સમયે કોઈ આવશ્યક રાજકાર્યમાં વ્યસ્ત છે. તેઓ અતિથિ ગૃહમાં જઈને વિશ્રામ કરે. મહારાજને જેવો અવકાશ મળશે એમને બોલાવી લેશે. જાઓ. જેવી આજ્ઞા મહારાજ. થોભો. ક્ષમા કરો મહારાજ, આ પ્રકારે દરેક વાતમાં કુમાર શકુનીની હામાં હા મેળવીને આ બહુ જ અનુચિત કરી રહ્યા છો. અરે, રાજ્યસભાઓની પોતાની એક મર્યાદા હોય છે. ત્યાં રાજદૂતોને આ પ્રકારે તિરસ્કૃત ન કરી શકાય. ભલે પછી એ શત્રુના જ મોકલેલા કેમ ન હોય.
આજની આ રાજ્યસભામાં ગુરુ દ્રોણાચાર્ય, મહાત્મા વિદુર અને ગુરુ કૃપાચાર્ય જેવા સભાસદો બેઠા છે. એમની બુદ્ધિ, નીતિ અને બળ પર આપને વિશ્વાસ હોવો જોઈએ. તેઓ આપને દરેક પરિસ્થિતિમાં ઉચિત પરામર્શ દેશે અને આપને ધર્મનો માર્ગ બતાવશે. આવી સ્થિતિમાં આપે કોઈ પણ રાજદૂતથી આ પ્રકારે ડરવાની આવશ્યકતા નથી. એથી મારી એ જ પ્રાર્થના છે કે અક્રૂરજીને રાજ્યસભામાં આવવાનો અવસર દેવામાં આવે. પરંતુ અને હા, જો આવશ્યક હશે અને વાત બહુ જ ગંભીર હશે તો એમને એવું પણ કહી શકાય છે કે વિચાર વિમર્શની પશ્ચાત આપણે એમને બીજી વાર મળીશું, પરંતુ પહેલા એમને પોતાની વાત કહેવાનો અવસર દેવામાં આવે. ભલે ત્યારે એમને સન્માનપૂર્વક બોલાવી લાવો. જેવી આજ્ઞા મહારાજ. Hare Krishna